New chapter. Live processes. Live processes means जैविक क्रियाओं. We all know, guys, the difference between what is alive and what is not alive. સજીવ અને નિર્જીવનો આપણે ડિફરન્સ જાણ્યા છે. If we see a dog running or a cow being good, આપણે કૂતરાને દોડતા જોઈએ કે ગાયને વાગોળતા જોઈએ કાં તો શાઉટિંગ અ મેન, તો આપણને ખબર પડે કે દે આર અલાઇવ એન્ડ વોટ ઇઝ નોટ અલાઇવ. આપણે જાણીએ છીએ ગાઈસ કે સજીવ અને નિર્જીવ કઈ રીતે આપણે ડિફરન્ટ પાડી શકીએ. ગાઈસ આપણે જાણીએ છીએ કે વનસ્પતિ મીન્સ ગ્રીન ગ્રાસ, હવે એ બી એક અલાઇવ છે. વનસ્પતિ હોય, ટ્રી હોય કે કોઈ બી ગ્રાસ હોય, બધા અલાઇવ છે, સજીવ છે. ઓકે, તેઓ સનલાઇટનો ઉપયોગ કરી અને તેમનો ફૂડ બનાવે છે. ઓકે, તો હવે ગાઈઝ વનસ્પતિ હોય તો એને નોટ અલાઇવ ના કહી શકીએ. કેમ? કેમ કે તે શ્વાસોશ્વાસની ક્રિયા પણ કરે છે. દે ટેક ઓક્સિજન ફ્રોમ ધ એટમોસ્ફિયર. ઓલ્સો તેમાં વૃદ્ધિ થાય છે, તે મોટા થાય છે. આ બધી પ્રોસેસને કારણે આપણે વનસ્પતિને બી અલાઇવ કહીએ છીએ. ઓકે ગાઈઝ, તો અલાઇવ એન્ડ નોટ અલાઇવ વી ઓલ નો દેટ. હવે what are the life processes? So the maintenance functions of living organism must go on even when they are not doing anything particular. સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય ના થતું હોય. સપોઝ કે આપણે ક્યારેક ઊંઘી રહ્યા હોય, while we are sleeping, ત્યારે પણ કેટલીક ક્રિયાઓ એની મેળે ચાલુ રહે છે. એક્ઝામ્પલ તરીકે આપણું હાર્ટબીટ, સેકન્ડ સર્ક્યુલેશન ઓફ બ્લડ, થર્ડ ટેકિંગ ઓક્સિજન લઈએ છીએ આપણે. આ બધી પ્રક્રિયાઓ શું છે? લાઈફ પ્રોસેસ છે. આપણે ઊંઘતા હોઈએ ત્યારે બી આ પ્રોસેસ થાય છે જ. ઓકે, તો ધીઝ ઓલ આર ધ લાઈફ પ્રોસેસીસ. જૈવિક પ્રક્રિયાઓ કહેવાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. સપોઝ કે ડેમેજ થયું તમારી બોડીમાં કોઈ બી પાર્ટમાં, તો તેમાં તે ડેમેજને રિકવર થવું એ બી ઇમ્પોર્ટન્ટ એક એક્ટિવિટી છે. તો એની માટે શેની જરૂર પડે આપણને? એનર્જીની. Since the maintenance process are needed to prevent damage and breakdown, energy is needed for them. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઉર્જાની જરૂર પડે, એનર્જી રિક્વાયર્ડ. ઓકે, હવે સજીવના શરીરમાં ઉર્જા બળથી આવે છે. ધ એનર્જી is needed from the energy comes from outside the body of the individual organism. So there must be process to transfer source of energy from outside the body of the organism, which we call food, to the inside the process we commonly call nutrition. If the body size of organism is to grow, additional raw material will also be needed from outside. હવે વિદ્યાર્થી મિત્રો, એનર્જી કઈથી આવે? તો આપણા શરીરમાં એનર્જી કઈથી આવે? તો આપણે જે ફૂડ લઈએ છીએ તો તેમાંથી એનર્જી આપણને મળે છે. શરીરની અંદર દાખલ થાય છે જે ફૂડ, અને તેમાંથી આપણને પોષણ મળે છે. સજીવની વૃદ્ધિ થાય છે, દે ગ્રોથ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે એનર્જી રિક્વાયર્ડ હોય, કોઈ બી કાર્ય તમે કરો, કોઈ બી એક્ટિવિટી કરો, તો તેમાં એનર્જી રિક્વાયર્ડ છે, બરાબર? તો એનર્જી કઈથી મળે? તો તમે જે ફૂડ લો છો તેમાંથી આપણને એનર્જી મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર કાર્બનિક આધારિત અણુઓ પર નિર્ભર હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુ પર નિર્ભર હોય છે. Since life on Earth depends on carbon-based molecules, most of these food sources are also carbon-based, depending
on the complexity of this carbon source, different organism can then use different kind of nutritional processes. Okay guys, પૃથ્વી પર જીવન છે જે કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ ભિન્ન પ્રકારની પોષણ ક્રિયાઓ ધરાવે છે. ઓકે ગાઈસ, હવે વિદ્યાર્થી મિત્રો પોષણની પ્રક્રિયાઓ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. કઈ રીતે પોષણ લે છે, ન્યુટ્રિશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક ટોપિક તો ખબર પડી ગઈ કે આપણે કોઈ બી એક્ટિવિટી કરીએ તો તેમાં એનર્જી રિક્વાયર્ડ હોય છે, અને એનર્જી કઈથી મળે? ફૂડમાંથી. ફૂડ આપણા શરીરમાં જાય તો ન્યુટ્રિશન થાય, જરૂરી ઓર્ગેનિઝમ જરૂરી પાર્ટિકલ્સ આપણી બોડી એક્સેપ્ટ કરે છે, પછી એમાંથી આપણને એનર્જી મળે છે. ઓકે ગાઈસ, હવે જોઈશું સેકન્ડ ટોપિક, ન્યુટ્રિશન, પોષણ. ન્યુટ્રિશન. When we talk or ride a bicycle, we are using up energy. Even when we are not doing any apparent activity, energy is needed to maintain a state of order in our body. We also need material from outside in order to grow, develop, synthesize protein, other substance needed in the body. This source of energy and material is the food we eat. વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રિશન, જ્યારે આપણે હરતા ફરતા હોઈએ ત્યારે આપણને કેટલીક એનર્જી રિક્વાયર્ડ હોય. આપણે કોઈ એક્ટિવિટી ના બી કરતા હોય ત્યારે બી આપણને એનર્જી રિક્વાયર્ડ હોય. તો આ બધી એનર્જી કઈથી મળે આપણને? ફૂડમાંથી. રક્ષણ કરવા માટે, આપણી શરીરને, આપણી બોડીને પ્રોટેક્ટ કરવા માટે બી એનર્જીની જરૂર પડે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ બધામાં એનર્જી રિક્વાયર્ડ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગલો ટોપિક છે, સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે એક્સેપ્ટ કરે છે. હાઉ ડુ લિવિંગ થિંગ્સ ટુ ગેટ ધેર ફૂડ. The general requirement for energy and material is common in all organisms, but it is fulfilled in different ways. Some organisms use simple food material obtained from inorganic source in the form of carbon dioxide and water. બધા સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં પદાર્થો પ્રાપ્ત કરે છે. Some organisms use simple food material obtained from organic source in the form of carbon dioxide and water. These organisms, the autotrophs, include green plants and some bacteria. આ સજીવો સ્વયંપોષી છે, જેમાં બધી જ લીલ વનસ્પતિ અને કેટલાક જીવાણુનો સમાવેશ થાય છે. Other organisms utilize complex substances. These complex substances have to broken down into similar ones before they can be used for upkeep and growth of the body. To achieve this, organisms use biocrystal called enzymes. Thus, the hypertroph survival depends directly or indirectly on autotrophs. Hypertrophic organisms include animal and fungal. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. હવે તેમાં વિખંડન અને વિઘટનની પ્રક્રિયા આવશ્યક હોય છે, જેથી સજીવની જાળવણી અને વૃદ્ધિ ઉપયોગી બને છે. આ પદાર્થો પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે. તેને શું કહેવાય? એન્ઝાઇમ્સ. શું કહેવાય? ઉત્સેચકો. આમ વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હોય છે. એમાં એક્ઝામ્પલ છે હાઇપરટ્રોપિક ઓર્ગેનિઝમ ઇન્ક્લુડ એનિમલ એન્ડ ફંગલ. ઓકે ગાઈઝ, હવે આપણો આગળનો ટોપિક, ઓટોટ્રોપિક ન્યુટ્રિશન. ધીસ ઇઝ ધ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. ઓટોટ્રોપિક ન્યુટ્રિશન, સ્વયંપોષી પોષણ. ઓટોટ્રોપિક ન્યુટ્રિશન, સ્વયંપોષી પોષણ. હવે કાર્બન એન્ડ એનર્જી રિક્વાયરમેન્ટ ઓફ ધ ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ આર ફુલફિલ્ડ બાય ફોટોસિન્થેસિસ. જે સ્વયંપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો છે
જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. Okay guys, it is the process by which autotrophs take in substance from the outside and convert them into stored form of energy. This material is taken in the form of carbon dioxide and water, which is converted into carbohydrates in the presence of sunlight and chlorophyll. Carbohydrates are utilized for providing energy to the plant. We will study how this takes place in the next section. The carbohydrates which are not used immediately and stored in the form of starch, which serves as internal energy reserve to be used as and when required by the plant. A somewhat similar situation is seen in us, where some of the energy derived from the food we eat is stored in our body in the form of glycogen. હવે વિદ્યાર્થી મિત્રો, સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. વનસ્પતિને ઉર્જા આપવા માટે કાર્બોદિત પદાર્થ વપરાય, બરાબર? તો એની કેમિકલ ફોર્મ્યુલા આપણે જોઈશું. 6CO2 + 12H2O ક્લોરોફિલ અને સનલાઇટની હાજરીમાં એમાંથી આપણને શું મળે? ગ્લુકોઝ 6H12O6 + 6O2 + H2O. આ ઇક્વેશન એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે 10th બોર્ડ એક્ઝામમાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ શું છે, તેમાં કઈ ઘટના પ્રેઝન્સ હોય? તો એબ્સોર્પ્શન ઓફ લાઇટ એનર્જી બાય ક્લોરોફિલ, કન્વર્ઝન ઓફ લાઇટ એનર્જી ટુ કેમિકલ એનર્જી એન્ડ સ્પ્લિટિંગ ઓફ વોટર મોલિક્યુલ્સ ઇન્ટુ હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું. થર્ડ વન છે રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ટુ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું જરૂરી નથી, એક પછી એક તબક્કામાં બી થઈ શકે. ઓકે ગાઈઝ, ધીસ સ્ટેપ નીડ ટુ ટેક one after the other immediately. For example, diesel plant take up carbon dioxide at night and prepare an intermediate which is acted upon by the energy absorbed by the chlorophyll during the day. This is the most time example. એવું નથી કે દિવસમાં જ પ્રક્રિયાઓ થાય, એક્ટિવિટી દિવસમાં જ થાય, નાઇટમાં બી થઈ શકે. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ નાઇટ એક્ટિવિટી. ઓકે ગાઈસ, તો આજે આપણે આટલું રાખીએ છીએ. સેકન્ડ લેક્ચરમાં કાલથી ઓનલાઈન ક્લાસીસ લઈશું. પ્લીઝ એવરીવન ઓનલાઈન એન્ડ સબમિટ ધ હોમવર્ક ઓફ ધ પ્રીવિયસ ચેપ્ટર. ઓકે ગાઈસ, થેન્ક યુ સો મચ.